અચ્છા, આજકાલ એવી બી બહુ માન્યતા ચાલી છે કે જેના ઘરે મહાભારત હોય, હે કે નહીં? એવું સાંભળ્યું હશે ને બધાએ કે ઘરે મહાભારત ના રાખવી જોઈએ ભાઈ, ઘરે મહાભારત થાય, હે કે નહીં? બધા એવું સાંભળ્યું જ હશે કે ઘરે મહાભારત રાખો તો મહાભારત થાય. તો જેના ઘરે નથી એના ઘરે શું નથી થતી? આ વસ્તુને અંધશ્રદ્ધા કહેવાય વૈષ્ણવ. આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિનો એક ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ હોય ને તો એ મહાભારત છે. કહેવાય છે યન્ન મહાભારતે તન્ન જગતી, જે વસ્તુ મહાભારતમાં નથી એ જગતમાં નથી. આ જગતમાં જેટલું દેખાય છે બધું જ મહાભારતમાં લખેલું છે. એટલા માટે આપણે જીવનમાં એક વસ્તુ ઉતારી લેવી જોઈએ કે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ અર્હસી. કે આપણી ભક્તિ હોય પણ એ ભક્તિ જે છે ને એની પાછળ જ્ઞાનનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. જ્ઞાન વગરની ભક્તિ હોય ને, જ્યાં જ્ઞાન અને ભક્તિ બે અલગ પડે ત્યાં શ્રદ્ધા અંધશ્રદ્ધામાં બદલાઈ જાય. જ્યાં આપણા શાસ્ત્ર અને આપણી ભાવના બે અલગ પડી જાય ત્યાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અલગ થઈ જાય. એટલે પ્રભુ આજ્ઞા કરે છે કે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ અર્હસી. તમે જે બી કર્મ કરો, જે બી ક્રિયા કરો તમારી ભાવનાથી, એની પાછળ શાસ્ત્ર હોવું જોઈએ કે શાસ્ત્રથી પ્રમાણિત છે. એટલે તમે પ્રભુની બી સેવા કરો ને, ઓ કઈ બી ભાવના આવી આપણે કઈ બી પ્રભુને કરી નાખીએ એવું ન હોય. એની પાછળ આપણા આચાર્યો શું કહે છે એ વસ્તુનું ધ્યાનમાં રાખીને પછી સેવા કરવી જોઈએ. અગર એવું ન કરો તો ન સુખમ ન પરામ ગતિ, એને સુખ બી નથી મળતું ને ક્યારે એની પરમ ગતિ બી નથી થતી. એટલા માટે આપણી ભક્તિ, આપણી ભાવનાને જ્ઞાનનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. તમારો ભાવ શ્રેષ્ઠ હોય એ આવશ્યક છે, ભાવ શ્રેષ્ઠ હોવો જ જોઈએ, પણ જે ભાવ છે એ શાસ્ત્રથી પ્રમાણિત હોવો જોઈએ. કે આપણા જે પૂર્વ શાસ્ત્રો છે એમાં એવું કહેવાયેલું છે અને એના દ્વારા હું ભાવના કરું છું તો કોઈ વાંધો નથી. એટલા માટે વૈષ્ણવ એ શાસ્ત્રને, એ જ આપણું મૂળ હિન્દુ ધર્મનું એ ભગવદ્ ગીતા છે વૈષ્ણવ. આ ભગવદ્ ગીતા એ પ્રસ્થાન ત્રય એટલે મહાપ્રભુજી પહેલા જે આચાર્ય થયા જે પ્રમાણ માનતા એ બી પ્રમાણ માને છે અને મહાપ્રભુજી બી પુષ્ટિ માર્ગનું સૌથી મોટામાં મોટું પ્રમાણ ગીતાજીને માને છે. ઘણા વૈષ્ણવને એવું હોય છે કે ગીતાજીમાં તો ક્યાં પુષ્ટિ માર્ગ રહેલું છે, ગીતાજી આપણા પુષ્ટિ માર્ગ વૈષ્ણવને કોઈ કામની નથી. સાવ તદ્દન ખોટી વાત છે વૈષ્ણવ. મહાપ્રભુજીની ચોખ્ખી આજ્ઞા નિબંધમાં છે, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. પુષ્ટિ માર્ગીય જીવોના ચાર મુખ્ય પ્રમાણ, ચાર મુખ્ય શાસ્ત્ર, વેદ, શ્રી કૃષ્ણ વાક્યની એટલે ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતજી. ચાર આપણા મુખ્ય શાસ્ત્ર રહેલા છે વૈષ્ણવ. અને સૌથી મુખ્ય શ્લોક એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એક જ શાસ્ત્ર આપણી માટે સૌથી શ્રેષ્ઠ દેવકી પુત્ર ગીતમ, જે દેવકીના પુત્ર એટલે શ્રી કૃષ્ણ દ્વારા ગવાયેલું છે. ગીયતી એટલે ગીતા. જેમ આપણી વાત થઈ કે ભગવદ્ ગીતા એ ભક્તિ માર્ગીય જ ગ્રંથ છે. એમાં જ્ઞાન કર્મ આવે છે પણ થોડુંક થોડુંક. અને ભક્તિ માર્ગીય ગ્રંથ હોય તો એ પુષ્ટિ માર્ગીય ગ્રંથ બી હોય. કેમ કે મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિ ઇતિ નિશ્ચયઃ. કે જ્યાં જ્યાં ભક્તિ માર્ગનો ઉલ્લેખ આવે છે ને ત્યાં ત્યાં સમજી જવાનો પુષ્ટિ માર્ગનો ઉલ્લેખ આવે છે. કેમ કે પુષ્ટિ માર્ગ એ ભક્તિ માર્ગ જ છે. એ જ વૈષ્ણવ
જેમ જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયનું મિશ્રણ લઈ પણ ભક્તિને ધ્યેયમાં રાખી આપણે આ ગીતાજીનું શ્રવણ કરવાનું છે. કેમ કે જો વૈષ્ણવ ક્યારે બી છે ને, ગીતાજી તો છે જ, પણ આપણે સામાન્ય કર્મ બી, સામાન્ય જીવન બી આપણે જ્ઞાન, કર્મ, ભક્તિ વગર ના જીવી શકીએ. આપણે અલૌકિક શ્રી મહાપ્રભુજીના અને શ્રી પુરુષોત્તમજીના દ્રષ્ટિકોણથી સમજ્યું કે જ્ઞાન કર્મ ઓછું, ભક્તિ વિશેષ. પણ એક લૌકિક દ્રષ્ટિકોણથી સમજીએ તો કોઈ ભી કાર્ય જ્ઞાન, કર્મ, ભક્તિ વગર થતું નથી. એક ઉદાહરણ લઈએ. તમે કોઈને ઘરે જમવા માટે બોલાવ્યા. સૌથી પહેલું તમને ભક્તિ હોય, તમને ભાવના હોય તો જ તમે આમંત્રણ આપો, બાકી તમે આમંત્રણ ના આપો. બરાબર? ભક્તિ થઈ. બીજું, એ ભાઈ એ બેન ઘરે આવ્યા, તમને ભોજન બનાવતા જ ના આવડતું હોય, રસોઈ કરતા જ ના આવડતું હોય તો તમે ખવડાવો શું? તો રસોઈનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન. ત્રીજું, તમે ખૂબ ભાવનાથી બોલાવ્યા બી ખરી, તમને રસોઈ બનાવતા આવડે બી છે, પણ તમે રસોઈ બનાવી જ નહીં તો તમે ખવડાવશો શું? તો ત્યાં કર્મ. તો કોઈ બી વસ્તુ જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ ત્રણ વસ્તુ વગર થતું નથી. જ્ઞાન કર્મ તો કોઈ બીજાના ચાલી જાય, પણ ભક્તિ બીજાની ક્યારે બી ના ચાલે. કોઈ બીજાને આવડતું હોય એની પાસે તમે શીખી લો તો એ જ્ઞાન અર્જિત થઈ જાય. કોઈ બીજું કર્મ કરી આપતું હોય, કોઈ બીજું ભોજન બનાવી આપતું હોય તો ચાલી જાય. પણ ઓલાને બી, બીજાને એ માણસ ગમે છે એનો એ જરૂરી નથી કે મને બી એ માણસ ગમતો હોય. બીજાને એના માટે ભાવના છે તો જરૂરી નથી મને બી એની માટે ભાવના હોય. તો ભક્તિ આપણી સ્વતઃ પોતાની હોય છે.